बोलिए सत्य सनातन धर्म की जय। वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुर्मे देव सर्वकार्येषु सर्वदा। गो गणपति अगाधमति देव शिरोमणिराज विघ्न हरण मंगल करण कर संतन के काज। ध्यान मूलम गुरुर्मूर्ति पूजा मूलम गुरुर्पदम मंत्र मूलम गुरुर्वाक्य मोक्ष मूलम गुरु कृपा। खूब आनंद उल्लासनी સાથે કાશ્મીરનગરની ધન્ય ધરા અને ડોંગી પરિવારનું પાવન આગણું દરેક સાહેબ આપણા માસ્તર સાહેબે સરસ ભુવન બનાવ્યું અને એના વાસ્તુ પૂજન નિમિત્તે રાત્રિ જાગરણ અને અત્યારે મંગલ વેલાએ વાસ્તુ દેવતાઓનું પૂજન, તમામ દેવી દેવતાઓનું આવાહન પૂજન एवं पूज्य पंडित जी चरणों में वंदन। मंचस्थ अपनी जग्या मानसरी कस्तूरपुरी बापजी भाभी जी अंकितपुरी जी महाराज दरेक दरेक मंचस्थ महानुभावों गामना वडीलों मेहमानों बहनों माताओं आखी रात भजन सत्संग तो थयो हशे अने भजन करवानुं कारण पण शुं? भजनमां लगभग चेतवणी ज आवे। शुं आवे? भजन करवानुं कारण मूळ चेतवणी। अने चेतवणी ए के सज्जनों मनुष्य जीवन छे ने ए खूब अणमोल छे જેનું મૂલ્યાંકન થાય પણ આખીરમાં એક સંતોએ કીધું એ જીવન ક્ષણ ભંગુર છે અણમોલ। અબજો કરોડો દેતો ન મળે એવો માનવદેહ ભગવાને આપ્યો પણ આ એક એવું ઝાડ છે જેને કોઈ મૂળ નથી। મૂળ વગરનું ઝાડવું ને ક્યારે પડે કોઈ નક્કી નથી। તો એના માટે આપણા આપ તો બધા સદભાગી છો કે આ જગ્યામાં એવા ब्रह्मनिष्ठ महान संत थी गया અને એ સંતે પણ આપણને ચેતવણી આલી કે ભાઈ આ મનખા જન્મ કોઈ વાર વાર મળશે નહીં। આમ એક અમૂલ્ય છે અને આખીરમાં તો આપણું બધું મેળવેલું આખીરમાં અહીં જ રહેશે, હાથે તો કંઈ આવતું નથી। પણ થોડામાંથી થોડું જે ભગવાન આપણું જીવન જે શ્વાસા લેવા લખ્યા હોય એટલા જ લખ્યા, કોઈ વધે નહીં ઘટે નહીં, પણ 70-80 ઓવર જે ભગવાને આલ્યું હોય એમાં વ્યવહાર હાચવતા આવતો જ્યારે જ્યારે કંઈક એવો સમય આવે ત્યારે ભગવાને ભજન કરી લેવું, ઈશ્વરને ઓળખવા, આપણા વ્યવહારિક કામ કરવા। પણ મૂળ આ કે ક્યારે આ ઈશ્વરની જો ઓળખાણ થઈ જાય તો આપણો બેડો પાર થઈ જાય। બાકી કોનો છોરું કોનો વાછરું કોનો માને બાપ, જાવું જીવને એકલું સંગે પુણ્યને પાપ। ઝાકળ જળ સંસારને મન તો નિશ્ચય જાણ, ઉડી જશે રવિ ઉગતા પળ નહીં લાગે। આ સંસારને ઝાકળનો જળ કીધું। ઝાકળ આપણે ઠાર કોણ? હવાના જોવો તો આમ જોવો તો કે પોણી પણ એક પણ થોડું સૂર્યનારાયણ ભગવાન ચડે તો સંસારને સંતોએ આવું જ વાત કરી। અને એવા આપણા ચેતનપુરી બાપજીએ તો એવી વાતો કરી છે, કદાચ પેલા જન્મનો યોગ ભ્રષ્ટ આત્મા હોય તો એ શબ્દ સાંભળીને જીવ જાગી જાય। અને જાગેલા સોયનર જન્મ પરમપદ પાયા। જે જીવ જાગ્યા ને એણે પરમપદની પ્રાપ્તને હુતેલા જન્મ ગાયા। જાગ્યા કોણ? હું ગમાથી જાગવું એ જાગ્યા નથી, પણ આ અંધશ્રદ્ધા વેમ આ ભૌતિક સુખ જે દેખાય એને મિથ્યાને અને જે અખંડાનંદ છે, શાશ્વત છે, સદા છે, એની ઓળખાણ કરે ને એ જાગ્યા કહેવાય। અને બાપજીની વાણીઓ તો સદાય લગભગ ગામમાં શું આજુબાજુ પૂરા બનાસકાંઠામાં ગબડાય છે કે ભાઈ અભયગતને ઓળખ માર ભાયા। કઈ ગત કીધી? અભયગત। જો કોઈ જન્મ મરણનો ભય નથી, જો કોઈ કાળનો ભય નથી,
જ્યાં સ્વર્ગ નથી, નરક નથી, સુખ નથી, દુઃખ નથી, લાભ નથી, હાધિ નથી, જય નથી, પ્રલય નથી, આવતું નથી, જતું નથી, ઉગતું નથી, અસ્ત થતો નથી. અભયગત, જેને કોઈ ભય, 14 લોક ભયમાં છે, પણ એનાથી બહારની વાતો કરી, જે નિર્ભય પદ પ્રાપ્ત કર. અને એ બાપજી એમ કીધું કે ઈ તારા ઘટમાંય છે. અભયગતને ઓળખ મારા ભાયા, 84 મટી જશે. અને એ ગત ઓળખે તો તારી લક્ષ 84. અત્યારે કૂતરો ફરે રહ્યો, આ પણ એક દાડો એક મનુષ્ય દેહ આવેલો હશે, પણ એ જીવ જાગ્યો નહીં. અને મનુષ્ય જીવનમાં જાણતા અજાણતા અનેક કર્મ કર્યા, મનથી, વચનથી ને કર્મથી. અને આખીરમાં 60, 70, 80 વર્ષનું જિંદગી જતી રહી નહીં, કર્મનું ચૂકવણું થયું. મનુષ્ય સત્સંગમાં ગયો, સંતો પાસે ગયો, દેવ મંદિરમાં ગયો, બધું કર્યું, પણ એનો પોતાની જાગૃતિ ન કરી. અને હસતા હસતા જે કર્મ બાંધ્યો એ કર્મનું ચૂકવણું થયું નહીં. અને એના દંડ રૂપે પરમાત્માએ આ જીવાત્માઓને એ મનુષ્ય જીવનમાં ચડેલા કર્મને આ પશુ પક્ષી કીટ પતંગની યોનિમાં ઉતારવું પડે. અને આપણા સંતોએ તો કીધું, પણ આપણા કુંડાળિયામાં હેમાનંદ મહારાજ થયું, જીવ મહામોટેરું દુઃખ જણો રાજા, ધર્મતણું ખોળી ખાતા ના લેશે, હિસાબ દેણું તારે અંત ઘણું, ટીપ દેશે 84 લાખ 4 ખાણમાં, ત્યાં ભોગવશો જલમને મરણ ભવસાગરની તાણમાં. ફાગણ ફેરીને જોઈ અવસર આવો, નહીં મળે ઠાર નીર, કપૂર ઉડ્યો જાણે વાળ્યા પાછા આ નહીં વળે. આ કાયા કાચની ચૂડી જાણ ફટકે ફૂટશે, એમાં આત્મદેહનો સંબંધ સ્નેહ એમ તૂટશે. આ એક ચેતવણી. પણ આ બાપજીથી કે અભયગતને ઓળખ માર ભાયા, 84 ગળણ ભોગણ વાળો ઘટમાં બેઠો. ક્યાં બતાયો? ઘટાકાશમાં. ઘડે છે ને ભાગે છે. શું ઘડે છે, શું ભાગે છે? સંકલ્પ ઘડે છે, સંકલ્પ ભાગે છે. ઘડણ ભાગણ વાળો ઘટમાં બેઠો, પણ ગુરુ ગમથી ઓળખાશે. એના માટે ગુરુ પણ કેવો જોઈએ? બ્રહ્મનિષ્ઠ હોવો જોઈએ, બ્રહ્મ શ્રોત્રિય, જે 2 આંખો વાળો હોવો જોઈએ. આપણે નદી પાર કરવી કે સંસારમાં કોઈ મંજિલ કાપવી હોય તો આંખે દેખતો હોય ને પગે શાશ્વત હોય, એ આપણને રસ્તો. એક કદાચ આંખે દેખતો પણ પગે પાંગળો હોય તો એ પણ મંજિલ બતાવી શકે. તો આ બ્રહ્મનિષ્ઠ અને બ્રહ્મશ્રોત્રીય એમાં 2 વિશેષણ બતાવ્યા. ગળણ ભાગણ વાળો ઘટમાં બેઠો ને ગુરુ ગમથી ઓળખાશે, સાધુભાઈ સિમરો સદા અવિનાશી. કે જન્મ નથી, મૃત્યુ નથી, જે તીનો કાળ છે ને છે, જેને કોઈ શેષ મહેશ શારદા પણ ગુણ ગાતા થાક્યા. પૃથ્વીનો કાગજ કરું, કલમ કરું, વનરાજ 7 સાહિર કી શાહી હરિગુણ રાખ્યો. આખા બ્રહ્માંડ જેણે રચ્યો છે, જેણે પિંડ અહીંયા આખી સંસાર દુનિયા બનાવી, એ ઈશ્વરને શાશ્વતને એ અવિનાશી છે. પણ સંતો એથી વિશેષ વજન આલ્યું, આ કે જે તેનો કામ નથી. સંતને ઓળખવા, સંતનો શબ્દ ઓળખવો, સંતના વચનને ઓળખવો, એ હજારોમાં કોક જ એ વાત સમજી શકે છે. આખો પોર આખી જિંદગી તમારા ભેળા બેઠા હોય, પણ તમે ઓળખી શકો જેને પરભવનું પુણ્ય હોય અને એ સંતની હાન સમજે તો જેમ આંખનો પલકારો છે એટલી મિનિટ લાગે જન્મ મરણનો ચક્કર કાઢતા. અને ઓળખાઈ જાય તો બેડો પાર જાય. ચેતનભાઈ બાપજી કે પણ એ લાખોમાં એને રામ સે લવ લાગી બંદા કારે જજા કો સરે, કહત કબીરા સુનો ભાઈ સાધુ કરોડમાં કોક. આ કબીર સાહેબ પાસે ટેકો આલ્યો. ત્રીજો આપણા ગીતાજીમાં ભગવાન કૃષ્ણે કે હે અર્જુન, મને પામવા માટે આ ધરતી પર હજારો કરોડો લાખો માણસો યત્ન કરે, કોઈ જપ કરે, કોઈ તપ કરે, કોઈ તીર્થ કરે, કોઈ વ્રત કરે, કોઈ માં કરે, કોઈ તે કરે, પણ એ લાખોમાં કોક જ મને પામી છે, બાકી તો કોઈને કોઈ બીજે ફોંટીએ ચડી જાય. તો ચેતનપ્રી બાપજી કે નેણ ન હોવું જોઈએ, ભણ ન ભાળે, દીવો કર્યો કોણ હશે? જેને ચક્ષુ જ બંધ છે એ આવા સૂર્ય નારાયણ નથી કે એના આગળ જ્યોતિર સ્વરૂપી પરમાત્માને કઈ રીતે ઓળખી? કે વેદને ન સમજ્યો ને ભેદ ભૂલોણો, વેદોની ગાથા સાંભળી, પુરાણો સાંભળ્યા, સત્સંગ સાંભળ્યો, સંતવાણી સાંભળી, વેદ ન સમજ્યો અને ભેદ ભૂલોણો.
ભેદ વસ્તુ એટલી અગમ છે, એ તો પછી કે ભાઈ કોઈ તમને હાથમાં ગોળ આલે, ગોળની કોઈ બી કોઈ કાંઈ વ્યાખ્યા કરે પણ ગોળની કોઈ વ્યાખ્યા થાય નહીં, તો કોઈ શું કે ભાઈ આનો કોઈ કિંમત નથી, તમે મોઢામાં નાખો તમે ખબર પડશે. એ ભેદ વસ્તુ છે. વેદ ન સમજો ભેદ ભૂલોડો અંધારે અથડાશે, અરે સાધુભાઈ સિમરો સદા અવિનાશી. એટલે એ તો ગુરુના પૂરેપૂરા થવો તો મેળ પડે. ગુરુ કોઈ કરાવવા હાટે તો કલ્યાણ નથી થતું કે ભાઈ પાઠ કરાવીને આપણે કોઈ માથે હાથ ધર્યો મેળો પાર્થિવ વાત એમ જ કરજો. ગુરુની હન સમજવી જોઈએ. ગુરુ રોમ રોમમાં રમવો જોઈએ કે ગુરુ દેખાડે તો જ મારી આંખ દેખે છે, ગુરુ સંભળાવે તો જ મારા કાન સાંભળે, ગુરુ મને જ્યાં લઈ જાય છે તો જ, બાકી મને હું અસંખ્ય તનથી મનથી સમર્પિત થઈ જાય. ગુરુ કોઈ માણસ નથી. ગુરુ અખંડ છે, શાશ્વત છે, સદા છે, નિરાકાર છે. બ્રહ્મનો ઈશ્વરનો મહિમા છે એટલે જ ગુરુની મહિમા. અને ગુરુ ને ગોવિંદ બે નથી કે બે છે ના. અમારા ભજની છો ને આપતું તો એ કોણ ગાવતા, તો બધા સાખી વાળા કે ગુરુ ને ગોવિંદ એ દોનો ખડા, એમ કહો છો ને, આપ કહો છો ને રામજી કે ગુરુ ગોવિંદ दोनों खड़ा, काकू लागू बोला हरि गुरु गोविंद दिया नहीं, हम ऐसे नहीं मानते. मारू मैं बताड़ू कि आ हाचू. गुरु ने गोविंद एक रूप जानिए, रहिए शब्द में समाये, मिले तो दंडवत बंदगी ने का पल पल ध्यान लगाए. गुरु ने गोविंद एक रूप से, रहिए शब्द. शब्द केटलो थे, पोथी पड़ जगमुआ. पंडित भया 2.5 अक्षर प्रेम का, કેટલા અક્ષર 2.5 પટેસો પંડિત હોય. એ ગુરુનું વચન છે, એ શબ્દ છે, એ હોન છે, એ ચિનગારી છે, જન્મના કર્મનો કાટવા વાળો સાધન. વેદ ન સમજો ભેદ ભૂલોણો અંધારે અથડા છે. અંધારું એટલે કયું? અંધારો તો 4 કલાક 6 કલાક 8 કલાક રાત બસતો દેવું કે પછી અંધારું ક્યાં? એ રાતના અંધારાને સંતો અંધારે નતું કીધું. અંધશ્રદ્ધા વેમ કે ભાઈ હજી તો ગુરુ મહારાજ કરાયા છે ને હજી 15 દી માળા ફેરવા, મહિનો મેળા ફેરવા, 5 મહિના 12 મહિના 5 વર્ષ 12 વર્ષ માળા કરો પછી આપણે ઉગાડ, એ વાત ઉઠે. વાયદા ગુરુના વચનમાં વાયદા નથી હોતા, પણ ગુરુની સમજે એને, ન સમજે એને પછી વાયદા દેવા પડે કે ધીરે ધીરે પંથ કાપે જાય. જૂઠા જગની જૂઠી માયા, નીર નદીઓનો વેજાશે, કાચી કાયા કુડી માયા, અને હંસલો એકલો અલા બાબુ આખા આ ધરતી પર જેટલી સંપત્તિ છે એ એક પલામાં મૂકો અને એક પલામાં આવા સંતનું વચન બોલો, બાકી આ પલો હજાર નીચું છે. શું મહિમા ગાયે, આ તો ગોંગાની ગત ગોંગો જાણે. સાંભળ્યો? આ સંતોએ શું વાત કરી, અને જો આટલી વાત જીવનમાં ઉતારો ને તો સંસારના વ્યવહાર તો હાચવવા પડે, પણ ઈશ્વરને પ્રાપ્ત કરવા માટે કોઈ ડગલા ભરવાની બારે કોઈ જરૂર. વચન વિવેકી જે નર નારી પાનબાઈ, બ્રહ્માદિક લાગે જેને પાય. એ વચનને ઓળખો, શબ્દને ઓળખો. એ બધામાં ઓતપ્રોત છે, પણ તમે બાહેરી દ્રષ્ટિથી ગોતશો તો કોઈ ભેણ પડે. આ દૂધ આવ્યું, દૂધ આવું નીકળે, દૂધનું દૂધ તો છે જ. દૂધમાં ઘી છે કે નથી? છે ને. તો દૂધમાં તમે વાટ બોળવીને જ્યોત પ્રગટાવો તો દૂધમાં ઘી નથી, કેમ દીવો નથી થતો? પણ એના માટે મંથન કરવું પડે છે. એમ ઈશ્વર કે તમારા માય છે, ઈશ્વર સર્વત્ર છે, ઈશ્વર ઘટઘટમાં છે, પણ એ ગુરુ પાસેથી જો વિવેક બુદ્ધિ શીખો, ગુરુના જ્ઞાનનું મંથન કરો તો આખા બ્રહ્માંડમાં જ પણ તમને પશુ પક્ષી કીટ પતંગમાં ઈશ્વર દેખાશે. શ્વાસોશ્વાસની જે ક્રિયા કરે છે એ ઘટઘટમાં પરમાત્મા દેખાય છે. તમે તમારો આપોઆપ બધે ઝૂકતા જ થઈ જશો, નમતા થઈ જશે, અને જે આપણો અહમ રૂપી રાવણ છે એનું દહન થઈ જશે. જૂઠા જગની જૂઠી માયા નિર્નદીઓનો વેજાશે, કાચી કાયા
સજનો ગમે આ સણો રૂવાબ કરો છો, આ શરીર ભલે અત્યારે આપણે સાથી ગાડીને ફરતા હોન, ઊનું ચોંધી પહેરતા હોન, રૂવાબ દેખાડતા હોન, હું કરતા હોન, પણ એ જોવું આ તો એક ફૂગો છે, ફૂગો. કાયા કાચો કુંભ હે, જીવ મુસાફિર પાસ, તારો ત્યાં લગી જાણજે જ્યાં લગી શ્વાસો શ્વાસ. તો ગમે રાવણ જેવા જતા રહે છે. આ ધરતીના ભૂતકાળના યાદ જેને કહો આમ પગ મૂકીને ધરતી ધ્રુજતી, પણ એમનું અસ્તિત્વ આ રહ્યું. અહંકાર શેનો હોય, અને એ અહંકારને નાબૂદ કરવા માટે આવા સંતોનું સાનિધ્ય છે, આપણા દેવ મંદિરો છે, પૂજા પાઠ સેવા સમરણ છે. કોઈ બી રીતે આ રાવણનું મૃત્યુ થાય અને આપણા દિલની અંદર રામનું પ્રાગટ્ય થાય, રામ રાજ્યની સ્થાપના થાય. જૂઠા જગની જૂઠી માયા નિર્નદીઓના વેજાશે. આ 15-17 પૂર કેટલું આવ્યું હતું, કેટલું પાણી હેડતું હતું. આપણી જિંદગી આ તમે દરેક સજ્જનો નાના હશો, કુમાર અવસ્થામાં, યુવા અવસ્થા, નતર બુઢા બાબુ ભૂતકાળને યાદ કરો. ક્યારે ઘેટા ચા કોઈ ખબર પડ્યું? યાદ કરે ક્યારે કાલે નાના હતા, છોકરા પેલા રમતા હતા, ક્યારે ભાઈ આ ઘેડા પણ આવ્યું ને ક્યારે આ. તો આ નિર્નદી આ જિંદગી જતી રહી. બધા માટે ધોડાઉડ કરી, પણ મારા ખુદ માટે જે મને મનખો આવ્યો મેં બ્રહ્મ, એ આખીરમાં પસ્તાવો હોય ન હોય. આખીરમાં પસ્તાવો એ થાય કે બધું કર્યું, કોઈ કમી નથી રાખી કોઈ વાતે, પણ મારા માટે મેં આ 0 પોઈન્ટ કોઈ કર્યું. એ નિર્નદીયાના વહી જશે સંતો સમરો સદા અવિનાશી. મરત લોકમાં પૂરો ભૂલોણો અને અમરાપુરનો આ જીવ કોણ છે? આ એક વર્ણ વ્યવસ્થા છે બાપુ. આ દેખો દરેક સમાજના અગ્રણીઓ બેઠા છો. સમાજ વ્યવસ્થા હોવી જોઈએ. વર્ણ વ્યવસ્થા એક સંસારનો નિયમ છે, પણ મોય બેઠા છે એ પરમાત્મા એક જ દેહુના. કબીરા કુવા એક હૈ, પનિયારી અનેક, બર્તન સબ ન્યારે સબ મેં પાણી. અત્યારે બધા 500-200 ભાઈ સાહેબ બેઠા, આ બધાનો શરીર એક મળતો નથી, ચહેરો નથી મળતો, પણ બધો અંદરનો આધારો તો એક ભગવાન છે. એ બાપજીએ કીધું કે આ અમરલોકનો વાસી છે. સજનો દેહ જન્મે છે, આત્મા જન્મતો નથી. દરેક સજનો પધારો. આ એક વાત બસ વાણી કરીને પૂરું કરા. એટલે હું તો કોઈ નથી. હવે આપણા માટે હોજ કેવી પડશે, કાલનો દાડો કેવો ઉડશે, હું તો મારું તો મેં નક્કી કર્યું કે કંઈ છે. કારણ કે કહા જલમ્યા ક્યાં ઉસર્યા, ક્યાં લડાયો લાડ, તુલસી યહી દેહ કા કહા ગિરેગા. હાડ કાં પત્તા નહીં ક્યાં ફેંકીને ભેળો થશે. તો મૃતલોક મેં પરો ભૂલાણો. મૃતલોક એટલે ચિયો લોક? એ જ્ઞાનીઓ બતાવો મૃતલોક કેને કહેવાય? રાવજી કહો ભજની છો. મૃતલોક કેને કહો છો? ના 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 ના, હજી અર્થવાન સમજણમાં થોડો ફેર પડ્યો. મૃતલોકમાં પરો ભૂલાણો. મૃત્યુલોક એટલે સજના આ દેહ, આ સંસાર નહીં, આ દેહ છે. આ દેહ જડ છે, પણ આ દેહને મેં સાચો માન્યો કરો. આ દેહથી ગલત કર્મ કરે છે, ખોટું બોલે છે, કંઈક ખોટો કર્મ બાંધે, અને એ ભવા ટેવીમાં મન અશુદ્ધ થવાથી, અંતકરણ મલિન થવાથી સારા નરસો આ દુનિયાને સાચી કરીને હું ને મૃતલોક એટલે પંચભૂતનો દેહ, આકાશ વાયુ પૃથ્વી તેજ ને જળ, 25 પ્રકૃતિ 3 ગુણ, એનો દેહ બન્યો, આખું બ્રહ્માંડ બન્યું. એ મૃતલોક. હું કે ફલાણાનો દીકરો, હું ફલાણાનો ભાઈ, હું ફલાણો, આ મારું નામ. પણ સંતો કીધું આ તો બધું દેહની ઓળખાણ છે. આ ગાડીઓ બહારે પડી જો બધી અલગ અલગ કંપનીની ગાડીઓ જડ છે, પણ ડ્રાઈવર ચેતન છે. તો સજ્જો દેહ પણ જડ છે, માય આત્મા છે, એ જ ચેતન છે. અને એને દ્વારા જ આ દેહરૂપી ગાડી હેડે, અને ક્યારેક ક્યાં ફેંકીને હેડી જશે. તારે આંખ હોય છે, કાન હોય છે, કોણમાંથી જતું રહ્યું? કોણ જતું રહ્યું? કોટે ચડાવજો. એક અંત શ્વાસ લેતો હોય અને પાછો એ દેહાંતવાસ થઈ જાય, પછી કોટે ચડે. એક રતિનો ફેર નહીં પડે. તો માંથી કોણ ગયું? આ અમરલોકનો વાસી ગયો. અમરલોક કેને કહેવાય? જો કાળનો ભય નથી.
મૃતલોકમાં પ્રભુ આ દેહને દેહ ભાવ મત રાખો, આત્મભાવ રાખો. મારામાં ગુરુ છે, મારામાં દેવ છે, દેવતાઓ છે, ભગવતી છે. મારાથી સત્કર્મ થાય, મારે અવળે માર્ગે ન હેડાય, મારે નિંદા કુથલી ન થાય, મારે થાય એટલો સત્કર્મ કરાય. આ ભાવ રાખવો જોઈએ. તો આ દેહ એક અણમોલ છે. આ દેહથી જો ગલત કામ કર્યું તો કરશો હસતો ને રોતો છૂટશે, અને કોઈ ભાગીદાર નથી. જાતે જ આ જીવ કરીને જાતે જ ભોગવશે. અને એ ચેતવણી વાલિયા લૂંટારાને આલી હતી નારદ મુનિએ કે તો આ કર્મ કરે કોના માટે? કે મારા પરિવાર માટે. તો પૂછી આય. ઓલે કીધું કે ભાઈ કરે તમારી જવાબદારી છે, બાકી અમે શું કરો? અને વાલ્મીકી ઋષિ બની જાય. એક ચટકો લાગી ગયો. ભક્તિ કીની રાજા ગોપીચંદ, ખુલ્યા તંદરા તાળા, ઘડી પલકમાં એસી લાગીને છોડી દિયા બંગાલા. ના કે હા સત્સંગ હોંભળીને ઉંમર કાઢો પરી, ગુરુ ભેળા ફરીને ઉંમર કાઢો પરી. પણ હતા એવા ગુરુ શું કરે? મૃતલોકમાં પ્રભુ ભૂલોણો, અમરાપુરનો વાસી, ભાગ હશે એ તો ભજન કમાશે. નુગરા ખાલી આયા ને નુગરા નવરા જાશે. અરે સંતો સમરો સદા અવિનાશી. આ બાબુ વેદોની વાતો થઈ. વેદ ભણવા માટે ટાઈમ લાગે, સમય લાગે. બાકી આ બાપજી અંગૂઠા છાપ હશે, કદાચ ઘણા ભણ્યા હોય ન ગણ્યા. આપણા આ ઓલા ભાવનો કોઈ યોગ ઋષિ હતો. જે પરિવારમાં, જે સમાજમાં, જે ક્ષેત્રે આવી અને એ જોત જગી, અને એ જોત આપણા મારા જેવા અજ્ઞાનીઓને જોત જગાડવી માટે આ સંદેશોથી દેહથી જ પોતે હાલ આપણે નથી, પણ એમનો જે સૂક્ષ્મ આત્મા આપણા દેહમાં રમી રહ્યો છે. ભાગ હશે તે ભજન કમાવે, નુગરા નવરા જાશે. આપણે રામ ભજનમાં રહીએ. બોલે જેને બોલવા દઈએ આપણે રામ ભજનમાં. કાગડો ને કોયલ એક જ રંગે, કોયલ કોને કહીએ? અને જો કોયલપણું જાણવું તો બોલી પારખ લઈએ. હંસલો ને બગલો એક જ રંગે, હંસલો કોને કહીએ? પણ હંસપણું જો જાણવું તો ચારો મોતીનો દઈએ. જગતને ભગત એક જ રૂપે ભક્ત કોને કહીએ? જો ભક્તપણું પ્રખાબો હોય તો મેણા ખાતા રહીએ. સંતોએ મેણા ખાધા છે, સંતોને જેલીઓ આલી, સંતોએ ખોટે ખરી સંતોની વાતો કરી છે. પણ સંતો અડગ મતા ના હતા કે જે બોલે ને બોલવા દો, આપણી મસ્તીમાં. ભૂતકાળ મૈરાના નરસિંહને તુકારામને શું નથી વીતી? હજારો ઇતિહાસ આપ સૌ જાણો છો. અને હું હોતા બધા સન્માન નથી આવતા. કોઈ કાંઈ વાત કરે, કોઈ કાંઈ વાત કરે, કોઈ જે ઓળખે છે. ઓળખાણ થઈ એ બોલવું બંધ થયું છે. બાકી તો વરસાદ ઘણો વરતો નહીં કે હવે લોહી પી ગયો છે એમ નહીં કહેતા. જળ જીવન છે તો મને આવું બોલે બ્રો. નાની મોટી ઘટના કરે એવું ભગવાને ખોટું કર્યું છે આમ છોકરો. બધું ભગવાન ખોટું જ કરે છે. આવું જીવન આલ્યું બાપુ આપણા માટે શું નથી આલ્યું? આ ભગવાન સારું કરે, ભગવાન આ તો આપણો પ્રારબ્ધ કરે, આપણો કર્મ કરે. આના જાના વિછોડનાર સુખ દુઃખ લાભ અને આ તો આપણો કર્મ છે. પરમાત્મા તો દિન બંધુ છે, ગરીબોનો બેલી છે. એ તો આપણો સહારો છે. એને આપણે તો કેવી રીતે વાત કરીએ? પછી છેલ્લે એક વાત એવી કરી ચેતનભાઈ બાપજીએ, એ કદી ભૂલાય એમ જ નથી. કઈ કરી? કુડીઓને કોઈ ભેદ મત દેજો. સંતોને એવી ટકોર કરી અમને કે તમે ભલે સત્સંગ કરજો, જાજો આવજો, દુનિયા છે, સંસારમાં રહેવું પડશે, સંસારના વ્યવહારે હાચવા પડશે, પણ તમે માનખ ઓળખીને એને માથે વાત કરજો, વસ્તુ પછી હાલજો. કુડીઓને કોઈ ભેદ મત દેજો, નકા ઉલટો દગો દે જશે. અને પછી નુગરોને કોઈ ભેદ મત દેજો, ઉલટો દગો દે જશે. દગો કયો? એ દગો કયો? ભારી કામ છે, હવે સમય ઓછો છે. બાપુ એક ભજનમાં બેડો પાર કરી નાખે. અરે બેડો એક સંતને એક ઘડી આધી મેં સે આધ, તુલસી સંગત સંત કી કટે કોટી અપરાધ. નુગરાને કોઈ ભેદ મત દેજો, ઉલટો દગો દેદાશે. ચેતનપુરી સદગુરુજીને ચરણે અને સાચા મુક્તિ પાસે. બાતી કીધો સાચો જે કણ છે
જે વજનદાર હશે એનું પૂંભળું થશે. આપણે બાબુ આપણે ખાણો લ્યો ને બાબુ, હવે તો ઠેસર આવ્યા ને કાંઈ પૂંભળો તરવાઈયા માંડતા. ગમે એટલો વાયરો હોય છે, ખરો દોણો છે એનું પૂંભળું થતું, બીજો તો ઉડતું જ નહીં. કાસો જે ઓમ ને જાય તો કાચા દોણા કોઈ રહેશે. ખરોના ખેલ છે બાબુ. હીરા એરણ મેં ઓરાય, માથે ઘણું કેરા ધાય. ફૂટશે એ તો ફટકીએ કહેવાય, ખાળો ને ખરે ખબરો થાય. આવો જેસલ રાય પ્રેમ થકી મળીએ, અને જેણે પૂરા સાથ્યા હોય ને ત્યાં જઈને ભળીએ. જેણે દેશ દેખ્યો ને એ દેશ દેખાડશે, જે ગતા ગમ જાણે ને એ ગત બતાડશે. બાકી તો એટલે કહેવાનો અર્થ બધું કરજો, અને આ પ્રસંગ છે એ બધા સાચવજો, અને સાચવવા જરૂરી છે જ્યાં આપણા શરીર છે ત્યાં સુધી. પણ આખીરમાં સજ્જો મનુષ્ય જીવનમાં એક જ છે કે પ્રભુનું ભજન કરવું જોઈએ, સત્કર્મ કરીએ, ઈશ્વરનું નામ લઈએ, અને જેટલો શુભ કર્મ બતાવ્યું એ શુભ કર્મનો કોઈ ત્યાગ કરવો, અને અશુભથી હદા છેટો રહેવો. બધાનો ભરોસો રાખજો, આ શરીરનો ભરોસો મત રાખજો. આ શરીરનો ભરોસો કરવા જેવું ખરું? ઘરમાં એરું હોય ને, એરુંનો ભરોસો થાય, એરું આડું ઓળું થઈ જાય. બાકી આ ક્યારે છોડીને હેડતું થશે? હંસા રાજા હાલ્યા રે પિંજર જેનું પડી રહ્યું, એ તો હાલે ને પિંજર ફેંકીને હેડતો થાય. તો બાપુ આપણી પણ એક દશા. આવા સંત આવે જે આપણે વાતો કરી, આ એમની શું વાતો, શું એ કઈ ગતિએ પહોંચ્યા છે. પણ આ શરીરથી કોઈ અમર છે? ભગવાન રામચંદ્ર ભગવાન પધાર્યા, કૃષ્ણ ભગવાન, મા નવદુર્ગાઓ, તમામ દેવી દેવતો, મહાપુરુષો, સિદ્ધ સંતો, ઋષિમુનિઓ, બાપુ શરીરથી કોઈ અમર, પણ એમના ભજન છે, એમનો ત્યાગ છે, એમણે જગતને જે દીવાદાંડી બન્યા, એમની વાતો અમર છે. તો નાણો રહંત ઠાકરો નાણો, નહીં રહંત કીર્તિ કેરો કોટડો. આ કોઈ સદીઓની સદીઓ, આ એક એક ભજન 1000 વાર ગાવો તો આપણને એ હદા નવી ચેતવણી આલે. એટલે હું તો કહું છું કે જતી રહી અજ્ઞાનતામાં, ભૂલમાં, અણહમજમાં, કુસંગતથી એની ચિંતા મત કરજો. ચિંતા તો કરવી, પ્રાયશ્ચિત કરવો કે ના આપણે મોટી ભૂલ કરો છો. પણ જે જિંદગી બચી એટલો સત્કર્મ કરી લઈએ, પ્રભુનું ભજન કરીએ, આ સંસારમાં આયા શાંતિથી જીવન જીવીએ, અને કઈ રીતે મારું કલ્યાણ થાય આવો ભાવ રાખજો. ધન્યવાદ આ માસ્તર સાહેબને, ડોંગી પરિવારને, બધા 4 ભાઈ અમને પણ કેવા આવ્યા હતા કે આવજો. હવે અત્યારે થોડા નાના મોટા પ્રસંગો તો હોય છે, પણ કીધું પહેલાં કહાવી જઈએ, બાપુજીને ફોન કે પહેલાં કહાવી આવો, પછી આપણે જાઉં. ઠીક છે, આડ નહીં તો હું વાટ ધોતા હોય ને, આદરા બેઠા ને, આ તો નેર છે ને, કાં તો શું છે કે અમારે વારો કરે પડશે ને, કરે આડેંગ થાય ને, કરે વરે. તો સંતો છે ને બાપુ, આ હાડના મેં જેવા દરેકને આશા હોય, પણ સંતો એમ હોય કે ઉપડે ચો ને વરે ચડે. ઘણે ઠકણે ઉપડે ખરી, એ આ તો ન્યાલ કરે. અમારે હળોતરા કરાવી એક વાયરો આવે કે અરે ભાઈ ઓપડું તો કોરા જ અહીંયા 2 મહિનાનું પાણી કર્યા. એટલે આ વાત છે. પણ ખૂબ તમારા ધર્મસભા દેખીને અમને પણ ખૂબ આનંદ થયો. આપણે સદભાગી છે, હજી આપણને આવા સંતો મળે છે, આવા ધર્મસ્થાન મળે છે, આવા હોમ હવન યજ્ઞ યાગ થાય છે, દેવ મંદિરો બને છે, સંત વાણીઓ થાય છે. હજી આપણું સદભાગ્ય છે. આ વિદેશોમાં આવું કશું નથી. આ આપણું આ બધો આ એક પ્રસંગ નથી આપણા માટે, એક ચેતવણી.